आज पादरा बिल्डिंग के स्टूडेंट लीडर निखिल सोलंकी की लीडरशिप में पादरा बिल्डिंग के कोऑर्डिनेटर से मिले और 75% अटेंडेंस में छूट का प्रपोजल रखा। पादरा बिल्डिंग के स्टूडेंट्स को 75% अटेंडेंस दी जाए। दूर से आने वाले स्टूडेंट्स को मेन यूनिट या गर्ल्स बिल्डिंग में से किसी भी बिल्डिंग में लेक्चर अटेंड करने की इजाजत दी जाए, जैसे मुद्दे रखे गए। अगर गांव के बाहर से आने वाले स्टूडेंट्स को रास्ते में किसी भी तरह की दिक्कत होती है या फिर स्टूडेंट्स को कोई एक्सीडेंटल नुकसान होता है तो फैकल्टी के डीन को जिम्मेदारी लेनी होगी। और अगर स्टूडेंट्स के हित में कोई फैसला नहीं लिया गया तो भविष्य में एक जोरदार आंदोलन किया जाएगा। रिपोर्टर राहुल राजपूत। आज रोज अमरा द्वारा पादरा बिल्डिंगना कोऑर्डिनेटर साने रजूआत કરવામાં આવી કે પાદરા બિલ્ડિંગના વિદ્યાર્થીઓને 75% હાજરીને કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે અને 75% હાજરીને નામે વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરવામાં આવતા હોય, માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય તેવું લાગી આવે છે। પાદરા બિલ્ડિંગના વિદ્યાર્થીઓ જે દૂરથી આવે છે, બહાર ગામથી આવે છે તેવા વિદ્યાર્થીઓને અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી તે પાદરા બિલ્ડિંગનો જે રસ્તો છે ત્યાં મોટા ભારદારી વાહનો એકદમ ફાસ્ટ ગતિએ ચાલતા હોય છે। ના કારણે નારાયણ કોઈ વિદ્યાર્થીઓને કાલે કંઈક આકસ્મિક નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ફેકલ્ટીના ડીનની રહેશે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ પાદરા બિલ્ડિંગમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને મેન યુનિટ કે ગર્લ્સ બિલ્ડિંગમાંથી ત્રણમાંથી કોઈ પણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે। જો આવું કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ 75% હાજરી આપવા માટે રેડી છે। વિદ્યાર્થીઓ 75% હાજરીનો વિરોધ નથી કરતા, પરંતુ વિદ્યાર્થીઓને કંઈક રાહત આપવામાં આવે, મેન યુનિટ કે ગર્લ્સ બિલ્ડિંગમાંથી કોઈ પણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ 75% હાજરી આપવા માટે રેડી છે। તો એવો કોઈક રસ્તો નીકાળવામાં આવે। સાથે જે સીએ, સીએમએ કરતા કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ કંઈક ને કંઈક રાહત આપવામાં આવે તેવી અમારી માંગ છે। અમે 75% અટેન્ડન્સ સંપૂર્ણપણે નાબૂદ કરવાની માંગ નથી। અમારી માંગ એટલી જ છે કે વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક રાહત આપવામાં આવે, કંઈક વચ્ચેનો રસ્તો નીકાળીને વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે। આવી અમે અમારી માંગ કોઓર્ડિનેટર સરને કરવામાં આવી છે અને પાદરાના કોઓર્ડિનેટર સર અને મેન બિલ્ડિંગના ડીન સર કોઓર્ડિનેટ કરીને વિદ્યાર્થીઓ માટે મેન યુનિટ અને ગર્લ્સ બિલ્ડિંગમાંથી કોઈ પણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાનો કોઈ રસ્તો નીકાળવામાં આવે તો તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે। જો વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારા દ્વારા આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।